નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। 18મો હપ્તો મોટું અપડેટ। પીએમ કિસાન નિધિ 18મી કિસ્ત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે, કારણ કે આ વખતે પણ આવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જેમણે સરકારના આદેશનું પાલન કર્યું નથી। કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીની મુલાકાત દરમિયાન 17મો હપ્તો બહાર પાડ્યો હતો। લગભગ 2.5 કરોડ ખેડૂતો તેનાથી પણ વંચિત રહ્યા। હવે જ્યારે 18મા હપ્તા માટે લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે, જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે। જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આવા તમામ ખેડૂતો 18મા હપ્તાથી વંચિત રહેશે। ખેડૂતોને 3 મોટી ભેટ। કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડકર મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેજ બહાર પાડવામાં આવ્યા છે, જે અંતર્ગત ભારત આટા, ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે। જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત 80 થી 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે। માત્ર 450માં ગેસ સિલિન્ડર। હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે। અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીસીએલ પરિવારોને માત્ર 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે। કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે। અહીં પડ્યો ધોધમાર વરસાદ। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 116 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે। સામે આવેલા આંકડા મુજબ સૌથી વધુ નડિયાદમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે। બીજી તરફ છેલ્લા 24 કલાકમાં વાસો, દાહોદ અને સંતરામપુરમાં 3.5 ઇંચ વરસાદ તો ઝાલોદ અને મહુધામાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। આ સિવાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે સામાન્યથી લઈને હળવા પ્રકારનો વરસાદ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે આજે પણ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની ચેતવણી આપવામાં આવી છે।